લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના કમળાબા હોલ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક માનવીને આત્મવિશ્વાસુ અને નિર્ભય બનાવે છે તેવા શિક્ષણના આ પ્રસંગે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ 3 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ઘાઘરેટ અનુપમ પ્રાથમિક શાળાના પટેલ જાગૃતિબેન, ગોરાદ પ્રાથમિક શાળાના પરેશકુમાર પટેલ અને શ્રી જયકોરબાઈ વિદ્યા મંદિર ખેરવાના ડોક્ટર ભાવિનકુમાર શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ સન્માનની પરંપરા જાળવવા મહોત્સવમાં તાલુકા કક્ષાએ 6 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં જોટાણા તાલુકામાંથી સતવારા આશાબેન, વિસનગર તાલુકામાંથી પટેલ જયેશકુમાર, વિજાપુર તાલુકામાંથી પ્રજાપતિ પિંકીબેન, સતલાસણા તાલુકામાંથી સુથાર પ્રવીણાબેન, બેચરાજી તાલુકામાંથી વાઘેલા હર્ષદકુમાર અને મહેસાણા તાલુકામાંથી પટેલ નીતાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષકોને મળેલું રોકડ પુરસ્કાર શિક્ષકો દ્વારા શાળા વિકાસ માટે અર્પણ કરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા પ્રશંસા કરાઈ હતી. મહેસાણા જિલ્લામાં પીએમસી શ્રેષ્ઠ શાળા તરીકે વિછોડા પ્રાથમિક શાળાના આચાર્ય કનુભાઈ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીએટી કોમન પ્રવેશ પરીક્ષા તેમજ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરિટ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. તેમજ આત્મનિર્ભર મહેસાણા જિલ્લા અંતર્ગત એસએસઆઈપી અંતર્ગત નવીન સંશોધનાત્મક 20,000ની શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિકાળથી ડિજિટલ યુગ સુધી સમાજમાં શિક્ષકોનું વિશેષ મહત્વ રહ્યું છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણના પાયામાં શિક્ષકોનું અનેરું યોગદાન છે. આ ઉપરાંત રાષ્ટ્રનો યુવાન સશક્ત બને અને તે દિશામાં સાંસદ ખેલ મહોત્સવનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં આ સ્પર્ધામાં જોડાવા માટે 20 સપ્ટેમ્બર સુધી વિવિધ 6 રમતોમાં www.sansadkhelmahotsav.in રજીસ્ટ્રેશન કરી શકાય છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે શિક્ષક ભવિષ્યના ભારતને ઘડવાનું કામ કરી બાળકને વટ વૃક્ષ બનાવી સમાજમાં અનેરું બલિદાન આપે છે, ત્યારે સમાજ હંમેશા શિક્ષકોના ઋણી રહેશે તેમ જણાવી ગુરુજનના ઋષિયુગથી કૃષિયુગ સુધીના મહત્વ બાબતે વિગતે વાત કરી હતી. રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપનારા શિક્ષકોને વંદન કરતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઋષિ પરંપરા સંસ્કૃતિ જાળવી રાખવાનું સૌભાગ્ય શિક્ષકોને પ્રાપ્ત થયું છે. તેમણે શિક્ષણ રાષ્ટ્ર નિર્માણ સાથે સુસંસ્કૃત સમાજ નિર્માણનું પણ કાર્ય કરે છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સર્વે સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, કિરીટભાઈ પટેલ, ડાયેટના પ્રાચાર્ય વિનોદ હડિયોલ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી, સાર્વજનિકના મિલન ચૌધરી સહિત શિક્ષણવિદો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ પટેલ, મહેસાણા.